દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ડાક સાથે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલા મુરલી મનોહર મંદિરના મહંત પદને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. ગ્રામસભામાં રવિદાસ બાપુને ફરીથી મહંત તરીકે સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ગામ લોકોએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે રવિદાસ બાપુને મુરલી મનોહર મંદિરના મહંત તરીકે સ્વીકારવામાં આવશે નહીં. ગ્રામજનોએ તેમને મંદિરમાં પ્રવેશ ન આપવાની પણ માંગ કરી છે. આ પહેલાં ગ્રામજનો અને સાધુ સમાજ વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી હતી, જેના કારણે આ મામલો ફરી ગરમાયો છે. ગામમાં હાલ તણાવપૂર્ણ માહોલ પ્રવર્તી રહ્યો છે. બીજી તરફ રવિદાસ બાપુ દ્વારા પોતાની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો રવિદાસ બાપુને ફરીથી મુરલી મનોહર મંદિરની ગાદી સોંપવાનો પ્રયાસ થશે તો સુપડી ગામના લોકો દ્વારા ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.